મોરબીમાં અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા ઓપરેશન સિંદૂર સંદર્ભે વિવિધ માગણીઓ સાથે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબીમાં અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા આજરોજ શુક્રવારે મોરબી જિલ્લા કલેક્ટરશ્રીને ઓપરેશન સિંદૂર સંદર્ભે વિવિધ માગણીઓ સાથે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. જય હિન્દ મારા પ્યારા દોસ્તો, આજરોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી, રાષ્ટ્રપતિ શ્રી તથા જલશક્તિ મંત્રી શ્રી તથા મોરબી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાહેબ શ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું કે જે પહેલગાંવ આતંકવાદી દુઃખદ ઘટનામાં ઓપરેશન સિંદૂર સેના દ્વારા કરવામાં આવ્યું એમને સેનાવીરોને સત સલામ તથા જે પણ પહેલગાંવ આતંકવાદી ઘટના થઈ હતી એના 30 દિવસ જેટલો સમય થઈ ગયો છે, તો સેન્ટ્રલ ગવર્મેન્ટ એજન્સી સેન્ટ્રલ દ્વારા એમની નિર્ણાયક કાર્યવાહી કરીને આતંકવાદીઓને એન્કાઉન્ટર કરવામાં આવે તથા જે પણ ભારત પાકની જલ સિંધુ સમજોતા સ્થગિત થયો છે તો તે પાણીને જલ બોર્ડ નિગમ બનાવી સિંધુને સરિતાને એ જ પાણી વેસ્ટર્ન ઝોનના વિવિધ રાજ્ય કચ્છ સુધી પહોંચે તથા ઓપરેશન સિંદૂર સમય અને પહેલગાંવ આતંકવાદી ઘટના સમયે જે પણ સિવિલિયન અને શહીદ સેનાવીર થયા હોય એમને શહાદતનો દરજ્જો મળે એવી નમ્ર અરજ